ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દીની અંદર દ્વિતીય સત્રમાં ચેપ્ટર નંબર 5નો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તો ચાલો હવે આપણે 5મા ચેપ્ટરનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, 5મા ચેપ્ટરની અંદર આપણને કબીર, રહીમ અને તુલસીદાસ જેવા શ્રેષ્ઠ સંતોના દોહા છે એ આપવામાં આવેલા છે. અહીં આપવામાં આવેલા દોહામાં કબીર, રહીમ અને તુલસીએ આપણા જીવનમાં ઉપયોગી ખૂબ જ સારી સારી વાતો હોય છે એ જણાવી છે. અહીં આપેલા દોહામાં દાનપ્રિયતા, સંતોષ, સમાનતા, સારી સંગતિનું મહત્ત્વ, વિનમ્રતા, પ્રેમ વગેરે જેવા જીવન મૂલ્યો છે એ નિર્દેશિત કરવામાં આવેલા છે. આપણે આ દોહાનો અભ્યાસ કરીએ એ પહેલાં આ દોહાના જે કવિઓ છે એનો પરિચય પ્રાપ્ત કરી લઈએ. તો સૌપ્રથમ સંત કબીર છે એનો પરિચય જોઈએ. તો સંત કબીર છે એ 15મી સદીના કવિ છે, જેમણે હિન્દુ અને મુસલમાનને એમની ભૂલ માટે ઠપકો આપેલો છે અને બંનેને સાથે મળીને રહેવાનો ઉપદેશ આપેલો છે. પછી છે રહીમ. રહીમનું પૂરું નામ અબ્દુલ રહીમ ખાન ખાના છે. તે ખૂબ જ ઉદાર અને અનુભવી હતા. હિન્દીમાં એમણે પણ ઘણા જ બોધપ્રદ દોહા આપેલા છે, એટલે કે દોહા લખેલા છે અને તે શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતા. પછી છે તુલસીદાસ. સંત તુલસીદાસ 16મી સદીના પ્રસિદ્ધ રામભક્ત કવિ છે. તુલસીદાસજીએ રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ છે એ લખ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ. સૌપ્રથમ આપણે અભ્યાસની અંદર અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે સૌપ્રથમ કબીરના 3 દોહાનો અભ્યાસ કરવાનો છે. એમના પછી આપણે રહીમના 3 દોહાનો અભ્યાસ કરવાનો છે અને એ પછી તુલસીના 2 દોહા છે એનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કબીરના દોહા, જેમાં પ્રથમ છે સાઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું સાધુ ન ભૂખા જાય. તો આમાં કબીરજી કહે છે કે કુટુંબ એટલે કે પોતાનો પરિવાર. અહીંયા કબીરજી કહે છે કે હે પ્રભુ, મને ફક્ત એટલું જ અન્ન અને ધન આપજો જેનાથી મારા કુટુંબનો, મારા પરિવારનો નિર્વાહ થઈ શકે, એટલે કે એનું ભરણ પોષણ થઈ શકે. હું પણ ભૂખ્યો ન રહું અને કોઈ સાધુ, સંત એ ફકીર મારા દરવાજે આવે તો એ પણ ક્યારેય ભૂખ્યા પાછા ન જાય. બીજો દોહો છે બિના વિચારે જો કરે સો પાછો પછતાય, કામ બિગાડે આપનો જગ મેં હોત હસાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા દોહામાં પાછો શબ્દ એટલે કે પાછળથી, પછતાવ એટલે કે પછતાવું અને જગ એટલે કે દુનિયા, સંસાર. તો આમાં કબીર કહે છે કે જે વ્યક્તિ વિચાર્યા વગર કામ કરે છે તે પાછળથી પછતાય છે, પોતાનું કામ તો બગાડે જ છે, દુનિયામાં તેની મજાક પણ ઉડાવાય છે. પછી છે ત્રીજો દોહો, કબીરા ખડા બાજાર મેં માંગે સબકી ખેર, ના કાહુ સે દોસ્તી ના કાહુ સે બેર. તો અહીંયા કબીર છે એ ખડા બાજાર મેં એટલે કે બજારમાં ઊભા છે, માંગે સબકી ખેર. ખેર એટલે કે કુશળતા, ભગવાનને પ્રાર્થના કરે છે કે બધાને સારું રાખે, બધાની ભલાઈની પ્રાર્થના કરવી. ખેર એટલે કુશળતા થાય, બરાબર. કાહુ સે એટલે કે કોઈનાથી દોસ્તી અને કાહુ સે બેર એટલે કે શત્રુતા. બેર એટલે શત્રુતા અથવા તો દુશ્મન. એટલે કે આ દોહામાં કબીર કહે છે કે હું બજારમાં ઊભો રહીને ભગવાન પાસે સૌની કુશળતા ઈચ્છું છું, સૌની કુશળતા માંગુ છું, સૌના ભલા માટે પ્રાર્થના કરું છું. મારે કોઈની સાથે મિત્રતા નથી કે મારે કોઈની સાથે શત્રુતા નથી.
હવે આપણે જોઈએ રહીમના દોહા. રહીમના પ્રથમ દોહામાં કહે છે, રહીમન વેનર મર ચૂકે, જે કહું માંગન જાય, ઉનતે પહેલે વે મુએ જેન મુખ નિકસત નાઈ. એટલે કે આ દોહાની અંદર કબીર કહે છે કે, સોરી વિદ્યાર્થી મિત્રો, રહીમ કહે છે કે જે ક્યાંક બીજા પાસે માંગવા જાય છે તે માણસ મરેલા સમાન છે, પરંતુ તેમનાથી પહેલાં તે લોકો મૃત્યુ પામેલા છે જેઓ માંગવા આવનારને કંઈક આપવાની ના પાડે છે. બીજો દોહો છે, જો રહીમ ઉત્તમ પ્રકૃતિ કા કરી શકત કુસંગ, ચંદન વિશ્વ વ્યાપત નહીં લીપટે રહત ભુજંગ. ભુજંગ એટલે કે સાપ. તો અહીંયા રહીમજી છે એ કહે છે કે કહે છે કે ઉત્તમ સ્વભાવની વ્યક્તિ, મોટા માણસો છે, સારા માણસો, જેને આપણે ઉત્તમ સ્વભાવની વ્યક્તિ એટલે કે મોટા માણસો છે, સારા વ્યક્તિઓ છે, એના પર ખરાબ માણસોની સોબતની ખરાબ અસર એટલે કે એમની ખરાબ અસર થતી નથી. જે વ્યક્તિ સારા હોય, પોતાનો સ્વભાવ સારો હોય, એ કોઈ પણ ખરાબ સોબતવાળા વ્યક્તિ સાથે રહે તો પણ એની ખરાબ અસર છે એને થતી નથી. એનું માટે આપણને ઉદાહરણ આપે છે કે ચંદનનો વૃક્ષ ઉપર સાપ વીંટળાયેલા રહે છે, છતાં પણ ચંદનમાં સાપોનું ઝેર છે એ ફેલાતું નથી. એટલે કે ચંદન છે એનું જે આપણને શીતળતા આપવાનું એનો સ્વભાવ છે એ સ્વભાવ છોડતો નથી. એમાં પોતાની અંદર સાપનું ઝેર છે એને ફેલાવા દેતો નથી. પછીનો આપણો ત્રીજો દોહો છે, બડે બડાઈ ના કરે, બડે ન બોલે બોલ, રહે મન હીરા કબ કહે, લાખ ટકા મેરા મોલ. તો અહીંયા પર રહીમજી છે એ કહે છે કે મોટા માણસો ક્યારે પોતાના મુખથી પોતાના વખાણ કરતા નથી. જેઓ સાચે જ મોટા છે એટલે કે ખરેખર મોટા છે, તેઓ ક્યારેય પણ મોટાઈના શબ્દો, મોટાઈની વાતો કરતા નથી. જેમ કે હીરો છે એ ક્યારેય કહેતો નથી કે તેનું મૂલ્ય છે એટલે કે તેની કિંમત છે એ લાખ રૂપિયા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તુલસીના દોહા. તો તુલસીદાસ કહે છે, આવત હી હર્ષે નહીં, નૈનન નહીં સ્નેહ, તુલસી વહા ન જાઈએ, કંચન બરસે મેઘ. તો અહીંયા તુલસીદાસજી છે એ કહે છે કે આવત હી એટલે હૃદય અને હર્ષ એટલે કે આનંદ. આપણે કોઈના ઘરે જઈએ અને એને જો આનંદ ન થાય, એની આંખોમાં સ્નેહ જોવા ન મળે, તો આપણે ત્યાં ભલે સોનાનો વરસાદ થતો હોય, કંચન એટલે કે સોનાનો વરસાદ થતો હોય તો પણ જવું જોઈએ નહીં. એટલે કે આપણે ભાવાર્થ જોઈએ તો તુલસીદાસમાં આપણને કહે છે કે તમને આવેલા જોઈને જે ઘરના લોકોના હૃદયમાં આનંદ ન થાય, એની આંખોમાં સ્નેહભીની ભાવના ન ઝળકે, તેમના ઘરે કદી જશો નહીં, પછી ભલે ત્યાં સોનાનો વરસાદ વરસતો હોય. બીજું છે, વિદ્યા ધન ઉદ્ધમ બિના કહી જુ પાવે કોન, બિના ડુલાએ ન મિલે જો પંખા કો પોન. એટલે કે અહીંયા છે એ તુલસીદાસજી કહે છે ઉદ્ધમ વિદ્યા છે એ વિદ્યા અને ધન ઉદ્યમ વિના એટલે કે પરિશ્રમ વિના પ્રાપ્ત થતું નથી. બરાબર છે. શું કહે છે? કહ્યું જો પાવે કોણ એટલે કે પરિશ્રમ કર્યા વગર વિદ્યા અને ધન છે એણે કોણે પ્રાપ્ત કર્યું છે? બિના હિલાય એટલે કે હલાવ્યા વગર આપણને પંખાની હવા પણ મળતી નથી. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણે જાણીએ કે પંખાની સ્વિચ પાડીએ છે અને આપણને પંખો છે એ હવા આપે છે. પણ અહીં તુલસીદાસે જે વાત કરી છે એ પહેલાંના સમયમાં આવતા, જેને વેંજણો પણ કહેવાય છે, હાથમાં આવતા, અને એ આપણે પંખો છે એનાથી હવા ખાતા એની વાત કરેલી છે. એટલે કે આપણે જોઈએ કે એનો ભાવાર્થ છે કે પરિશ્રમ કર્યા વિના વિદ્યારૂપી ધન કોણ પ્રાપ્ત કરી શકે છે, અને હાથ હલાવ્યા વગર તો પંખાની હવા પણ મળતી નથી. હવે આપણે જોઈએ આ પાઠના શબ્દાર્થ છે.
કુટુંબ એટલે કુટુંબ, પરિવાર, ખેર એટલે કે કુશળ, નાદ એટલે કે અવાજ અથવા ધ્વનિ, કુસંગ એટલે કે બુરી સંગત, ભુજંગ એટલે કે સાપ અથવા સર્પ, નૈનન એટલે કે આંખો में, હર્ષે એટલે કે ખુશી, કંચન એટલે સોના, મેહ એટલે કે મેઘ, વરસાદ, ઉધમ એટલે પરિશ્રમ, મહેનત, પવન એટલે કે પવન અથવા તો હવા, ખાના સરદારો કા સરદાર એક ઉપાધિ છે. હવે આપણે જોઈએ અભ્યાસની અંદર આપણો પ્રથમ પ્રશ્ન છે कि शिक्षक की सहायता से दोहों का भावपूर्ण गान कीजिए। તો વિદ્યાર્થી મિત્રો, આ દોહા છે એનું આપણે શું કરવાનું છે? ભાવપૂર્ણ ગાન કરવાનું છે. બરાબર છે. તો અત્યારે આપણે ઓનલાઈન લેક્ચર છે તો મેં ભાવપૂર્ણ પઠન કર્યું છે વિડીયોમાં, પણ જ્યારે આપણે ફરીથી ઓફલાઈનમાં મળશું ત્યારે જરૂરથી આપણે સાથે મળીને આ દોહાનું ગાન કરીશું. હવે આપણે જોઈએ આપણો બીજો પ્રશ્ન છે कि निम्नलिखित शब्दों का अर्थ बताकर उनका वाक्यों में प्रयोग कीजिए। तो એમાં આપણે જોઈએ સૌપ્રથમ છે શબ્દ છે એ છે ઉદ્યમ. ઉદ્યમ એટલે એનો અર્થ થાય છે પરિશ્રમ. એનું વાક્ય બનશે ઉદ્યમ સે ही સફળતા મિલતી है. બીજું શબ્દ છે પ્રકૃતિ, જેનો અર્થ થાય છે સ્વભાવ. એનું વાક્ય બનશે वह सरल प्रकृति का व्यक्ति है. ત્રીજો શબ્દ છે ખેર, એટલે કે એનો અર્થ થશે કુશળતા. એનું વાક્ય બનશે મેં આપ સબકી ખેર ચાહતા હું. ચોથો શબ્દ છે કુસંગ, એટલે કે બુરી સંગતિ. એનું વાક્ય બનશે કુસંગ કરને से हमारा पतन होता है. પાંચમો શબ્દ છે કંચન, જેનો અર્થ થાય છે સોના. એનું વાક્ય બનશે સાસ ને બહુ को કંચન કે કંગન દિए. છઠ્ઠો શબ્દ છે જયમાલા. એનો અર્થ થાય છે જપ કરને કી માલા. એનું વાક્ય બનશે દાદીજી જયમાલા લેકર મંદિર જાતી હૈ. સાતમો શબ્દ છે દુઃખ. એનો અર્થ થશે ગમ અથવા તો ખેદ, અને એનું વાક્ય બનશે किसी स्पर्धा में हारने पर दुख होता है. આઠમો શબ્દ છે ભુજંગ, એટલે કે સાપ. એનું વાક્ય બનશે ભુજંગ को देखकर ही लोग डर जाते हैं. નવમો શબ્દ છે હર્ષે, જેનો અર્થ થાય છે હર્ષ એટલે કે ખુશી. એનું વાક્ય બનશે हमें देखकर जिनका मन हर्षे उसी के घर जाना चाहिए. હવે આપણે જોઈએ प्रश्न 3. प्रश्नों के उत्तर दीजिए. यहाँ हमारा पहला प्रश्न है यदि भगवान आपको कुछ मांगने के लिए कहे तो आप क्या मांगना चाहेंगे? एनो जवाब है यदि भगवान मुझे कुछ मांगने के लिए कहे तो मैं उनसे कहूँगा प्रभु मेरी बुद्धि इतनी तीव्र हो जाए कि कठिन विषय भी मुझे सरल लगे. आपकी कृपा से स्वस्थ शरीर और ऐसी तीक्ष्ण बुद्धि पाकर मैं व्यापार के क्षेत्र में अच्छा यश पाऊँ और अपने माता पिता तथा अन्य स्वजनों को किसी तरह का दुख न पहुँचने दूँ. इतना ही नहीं, मैं समाज की सेवा करने में भी समर्थ बन सकूं और अपने देश को भी कुछ लाभ पहुंचा सकूं. इस प्रकार मैं भगवान से अपने परिवार, समाज और देश को सुखी बनाने की शक्ति और सामर्थ्य मांगूंगा. पछीनो आपनो बीजो सवाल है अच्छे व्यक्ति की संगति से आपको क्या लाभ हो सकते हैं? एनो जवाब है अच्छे व्यक्ति की संगति से मैं अपनी बुरी आदतें छोड़ सकूँगा, मेरा चरित्र अच्छा बनेगा,
मेरे विचार अच्छे बनेंगे, मेरी बुद्धि अच्छी बनेगी, मैं समय का सदुपयोग करूँगा। दुर्व्यसनों में धन और शरीर की बर्बादी होती है। अच्छे व्यक्ति की संगति मुझे इस बर्बादी से बचाएगी। उससे मुझे अपने निर्धारित लक्ष्य की ओर बढ़ने की प्रेरणा मिलेगी। सभी बाधाओं को दूर करने के उपाय मिलेंगे। जीवन में सुख शांति से रहने का तरीका मिलेगा। इस प्रकार अच्छे व्यक्ति की संगति हर तरह से मेरे लिए वरदान सिद्ध होगी। पछीनो આપણો सवाल है, लोग धर्म के नाम पर कौन कौन से आडंबर करते हैं? तो एनो जवाब है, लोग धर्म के नाम पर दाढ़ी बढ़ाते हैं, सिर पर जटाजूट रखते हैं, तरह तरह के तिलक करते हैं, अलग अलग तरह की मालाओं से जप करते हैं, गले में तरह तरह की मालाएं धारण करते हैं। धर्म के नाम पर लोग देवियों के भोग के नाम पर तरह तरह के व्यंजन बनाकर उनके सामने रखते हैं। भगवान पर सोने चांदी के आभूषण चढ़ाते हैं। धर्म के नाम पर कहीं कहीं पशुओं की बलि भी दी जाती है। इस प्रकार धर्म के नाम पर लोग अनेक प्रकार के आडंबर करते हैं। पछीनो अपनो सवाल है, चौथो सवाल है, लोग किन किन कारणों से भीख मांगते हैं? तो विद्यार्थी मित्रों, अहीं अपने જોઈએ प्रथम कारण है, कुछ लोग जीविका का कोई साधन न होने पर मजबूर होकर भीख मांगते हैं। बीजू है कारण, कुछ लोग भूकंप बाढ़ आदि प्राकृतिक प्रकोप में सब कुछ नष्ट हो जाने पर भीख मांगने लगते हैं। त्रीजू है कारण, कुछ लोग अपाहिज हो जाने पर पेट भरने के लिए भीख मांगने लगते हैं। चौथों कारण है, गुंडे बदमाश लोग बच्चों का अपहरण कर उन्हें अपाहिज बना देते हैं, तब वे बच्चे उन दुष्टों के लिए भीख मांगते हैं। पांचवों कारण है, कुछ कामचोर और बेशर्म लोग मेहनत करने से बचने के लिए भीख को ही अपना व्यवसाय बना लेते हैं। हमें अपना स्वाध्यायना अभ्यास करिए, स्वाध्यायना प्रश्नों की चर्चा करिए। तो स्वाध्यायनी अंदर है सौ प्रथम प्रश्न है कि प्रश्नों के उत्तर लिखिए। एमा पहलो प्रश्न है, कबीर साईं से कितना मांगते हैं? एनो जवाब है, कबीर संग्रह करना उचित नहीं समझते। वे भगवान से उतना ही अन्न और धन मांगते हैं जितना उनके परिवार के निर्वाह के लिए आवश्यक है। उनके परिवार में कोई भूखा न रहे और दरवाजे पर आया हुआ कोई साधु फकीर भी भूखा न जाए, कबीर इससे अधिक पाने की इच्छा नहीं करते। पछीनो अपनो बीजो सवाल है, बिना सोचे कार्य करने से क्या होता है? एनो जवाब है, सोच समझकर कार्य करना ही बुद्धिमानी है। बिना सोचे समझे कार्य करने से कार्य बिगड़ जाता है। कार्य बिगड़ने से पछतावा होता है। इतना ही नहीं, दुनिया में हंसी होती है। लोग तरह तरह के ताने मारकर मजाक उड़ाते हैं। इस तरह बिना सोचे समझे कार्य करने वाले को उसका बुरा परिणाम भोगना पड़ता है। पछीनो अपनो त्रीजो सवाल है, चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम क्या कहते हैं? एनो जवाब है, रहीम मानते हैं कि उत्तम स्वभाव वाला व्यक्ति बुरे लोगों के साथ रहे तो भी उनसे प्रभावित नहीं होता। चंदन के पेड़ पर सांप लिपटे रहते हैं, परंतु चंदन में उन सांपों का विष व्याप्त नहीं होता। सांपों के साथ रहकर भी चंदन उनके विष से अछूता ही रहता है। इस प्रकार चंदन और भुजंग के उदाहरण द्वारा रहीम कहते हैं कि अगर व्यक्ति उत्तम कोटि का यानी कि उत्तम स्वभाव का हो तो वह संसार में रहकर
यहाँ की बुराइयों से अलिप्त रहता है। पछीनो आपणो सवाल है, चौथो सवाल है, रहीम बड़े लोगों की क्या विशेषताएं बताते हैं। एनो जवाब है, रहीम कहते हैं कि बड़े लोग कभी अपने मुख से अपनी बड़ाई नहीं करते, वे कभी बड़े बोल नहीं बोलते। बड़ी बड़ी बातें कर अपना बड़प्पन दिखाना उनके स्वभाव में नहीं होता। जैसे हीरा कीमती रत्न होता है पर स्वयं अपनी कीमत नहीं बताता, उसी तरह बड़े लोग खुद कभी अपनी प्रशंसा नहीं करते। वे पछीनो आपणो सवाल है कि तुलसीदास किसके घर नहीं जाना चाहते। एनो जवाब है, तुलसीदास अपनेपन की भावना को बहुत महत्व देते हैं। वे कहते हैं कि जिस घर के लोग हमें आया हुआ देखकर हर्ष का अनुभव न करें, हमें देखकर जिनकी आंखों में स्नेह की चमक न पैदा हो, उस घर में भले सोना बरसता हो फिर भी वे वहाँ जाना नहीं चाहते। હવે પછીનો આપણો प्रश्न 2 है कि इस इकाई के दोहों में से आप कौन से सद्गुण ग्रहण करने करेंगे। एनो जवाब है, इस इकाई में संत कबीर, कवि रहीम और संत तुलसीदास के दोहे दिए गए हैं। कबीर की सीख है कि हम आवश्यकता से अधिक पाने की इच्छा न रखें, जो भी काम करें सोच समझ कर करें, अपने मुख से अपनी प्रशंसा करने से बचे, बिना स्वार्थ के सबका भला चाहे। रहीम जी सीख देते हैं कि हम दूसरों से कुछ भी न मांगे, अपने स्वभाव को हमेशा उत्तम बनाए रखें। तुलसीदास जी प्रेम को धन से अधिक महत्व देते हैं। वे विद्या धन पाने के लिए परिश्रम करना जरूरी समझते हैं। इस प्रकार इस इकाई के दोहों से हम दानप्रियता, संतोष, मानवता, सत्संगति, विनम्रता, परिश्रम, प्रेम पूर्ण आतिथ्य आदि सद्गुण सीखते हैं। अब हमारा प्रश्न नंबर 3 जो है वह है कि निम्नलिखित जवाब मिले ऐसी पहेलियाँ का निर्माण कीजिए। यहाँ हमें 3 शब्द दिए गए हैं, तोता, पतंग और चिड़िया। तो हमें ऐसी पहेली बनानी है जिसका उत्तर जो होता है कि तोता, पतंग और चिड़िया। सबसे पहले हम तोते की जो पहेली है वह बनाते हैं। तन है हरा, मुँह है लाल, पिंजरे में रख लो मुझे पाल। सवेरे बोलता हूँ नित्य राम राम, खाता हूँ हरी मिर्च अमरूद आम। यानी कि तोता। अब पतंग से हम पहेली बनाते हैं। पंख नहीं है फिर भी मैं उड़ती, बस एक धागे से जमीन से जुड़ती। बातें खूब हवा से करती, कट जाए धागा जमीन पर गिरती। लेकिन पतंग। त्रीजू છે ची ची करके शोर मचाती, सुबह होते ही सबको उठाती। चहक चह कर गाती गाने, फुदक फुदक कर चुगती दाने। यानी कि इसका अर्थ होता है चिड़िया। तो विद्यार्थी मित्रों, यहाँ पर हमारे ये 5वां चैप्टर जो था दोहा, उनके बारे में भी अभ्यास कर लिया और अभ्यास और स्वाध्याय के प्रश्नों के बारे में भी हमने चर्चा कर ली। એટલે કે એના પણ અભ્યાસ કરી લીધો અને સાથે સાથે અભ્યાસ અને સ્વાધ્યાયના સવાલ જવાબ પણ આપણે સમજી લીધા છે। આશા રાખું છું કે વિડીયોમાં સમજાવેલ સવાલ જવાબ અને દોહા છે એનો ભાવાર્થ સમજાવ્યો એ તમને સારી રીતે સમજાઈ ગયો હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રને શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। હવે પછી નવા વિડીયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।